આજે તો હદ થઈ, લાંચ લેતા પોલીસ જ પોલીસના સકંજામાં ફસાઈ ગઈ। ગુજરાતમાં એસીબીના સતત ટ્રેપ વચ્ચે વધુ એક મોટો ધડાકો થયો છે। આ વખતે કોઈ સરકારી બાબુ કે અધિકારી નહીં, પરંતુ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતી બે મહિલા પોલીસ કર્મચારીઓ જ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે। આણંદ મહિલા પોલીસ સ્ટેશનની એએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલ પર આરોપો છે કે અરજીની તપાસના નામે ફરિયાદીના પરિવારોને હેરાન કરવામાં આવી રહ્યો હતો અને પાસપોર્ટ જમા કરાવી દેવાની ધમકી આપીને રૂપિયા 1,10,000ની લાંચ માંગવામાં આવી રહી, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાને બદલે સીધો જ એસીબીનો સંપર્ક કર્યો। ત્યારબાદ એસીપીએ સમગ્ર ટ્રેપ ગોઠવીને બંને પોલીસ મહિલા કર્મચારીઓને લાંચ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા। આ ઘટનાએ પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે અને ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે જો કાયદાની રક્ષા કરનાર જ કાયદો તોડે તો સામાન્ય નાગરિક વિશ્વાસ કોના પર રાખે? છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં એસીબીએ એક પછી એક ટ્રેપ કરીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી રહી છે। આજે પોલીસ પર થયેલી આ કાર્યવાહી પર સ્પષ્ટ સંદેશ આપે છે કે કાયદાની ઉપર કોઈ જ નથી। જો આરોપો સાબિત થશે તો તેની કાનૂની પ્રક્રિયા આગળ પણ વધશે। આવા તાજા અને સચોટ સમાચાર માટે નવજીવન સાથે જોડાયેલા રહો। વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।